નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કિરણ કાપુરે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે અને અમદાવાદમાં જે ચકચારી ઘટના બની હતી ને જે પોશ વિસ્તારમાં યશકુમાર સિંહે તેના પત્નીને ગોળી મારી હતી કે નહીં તે વિશે આખી ચર્ચા અત્યારે જાગી રહી છે અને પોલીસ એમાં તપાસ કરી રહી છે. અત્યારે એમાં ગુનો નોંધાયો છે યશકુમાર સિંહના વિરુદ્ધમાં. તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ ગુનો નોંધાયો છે. પહેલાં તો એવું લાગતું હતું કે આ અકસ્માતે ઘટના બની છે, પણ હવે એમાં એસીપી ફરિયાદી બન્યા છે ને ગુનો પણ નોંધાયો છે. એ ગુનો કયા આધારે નોંધાયો હશે? કિરણ, દર્શકોને આપણે પહેલી ઘટના પણ કહી દઈએ અને એ આપણે આની સ્ટોરી કરી ચૂકેલા છીએ. ત્યારે આપણે કયા કયા શંકાના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા એની પણ આપણે વાત કરી લઈએ. યશકુમાર સિંહ ગોહિલ જે છે એ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના સાંસદ છે, એમના સગા ભત્રીજા છે. યશકુમારસિંહ ગોહિલના પિતા ખૂબ વર્ષો પહેલાં એમનું નિધન થયું હતું. માતાએ એમને મોટા કર્યા. આ એમનું બીજું લગ્ન હતું રાજેશ્રી બા સાથે. રાજેશ્રી બા મૂળ ગોંડલના વતની છે. આ બીજું લગ્ન થયું હતું અને હજી યશકુમાર અને રાજેશ્રીના લગ્નને માત્ર 2 મહિનાનો જ ગાળો થયો હતો. એ લોકો વિદેશ ફરવા પણ જવાના હતા. યશકુમાર છે એ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં વર્ગ 1ના અધિકારી તરીકે ફરજ બજાવે છે. લોકો એમને જે જાણે છે એમનું કહેવું એવું હતું કે બહુ શાંત સ્વભાવના, કોઈ પણ પ્રકારનું એમને વ્યસન નહોતું, સીધી સાદી સરળ જિંદગી હતી. જે બનાવ બને છે એ બનાવના દિવસે પતિ પત્ની બંને એક સંબંધીને ત્યાં જમવા જાય છે, જમીને પાછા આવે છે. પાછા આવ્યા પછી સિક્યુરિટી ગાર્ડનું ઓબ્ઝર્વેશન એવું છે કે બંને બહુ ખુશ હતા, સરસ વાત કરતા હતા, એકબીજા સાથે હસતા હતા અને પછી એ ફ્લેટમાં જાય છે. અને રાત્રે લગભગ 11:30-12ની વચ્ચે એક ઘટના ઘટે છે જેમાં યશકુમાર સિંહ ગોહિલ બાજુના રૂમમાં રહેલી પોતાની માને જાણકારી આપે છે કે મારા હાથે અકસ્માતે ગોળી છૂટી અને મારી પત્ની રાજેશ્રી બાને વાગી છે, એને દવાખાને લઈ જવી પડશે. એમ્બ્યુલન્સને જાણ કરે છે 108ને. 108 ઘટના સ્થળે પહોંચે છે. પહેલાં તો 108ને જગ્યા નથી મળતી, એક્ઝેક્ટ લોકેશન. આ લોકો બોડકદેવના NRI ટાવરમાં રહેતા હતા. એટલે યશકુમારસિંહ ગોહિલ પોતે નીચે આવે છે ટાવરમાં અને એમ્બ્યુલન્સને રસ્તો બતાડે છે, ઘરે લાવે છે. એમ્બ્યુલન્સનો જે પેરામેડિકલ સ્ટાફ હતો એ તપાસે છે અને એ મૃત ઘોષિત કરે છે. નિયમ એવો છે કે જ્યારે એમ્બ્યુલન્સ પહોંચે અને ત્યારે દર્દી મૃત હોય તો એના કંટ્રોલ રૂમને જાણ કરવી પડે છે. એટલે પેરામેડિકલ સ્ટાફ બાજુના રૂમમાં જે કંટ્રોલ રૂમને જાણ કરે એ પહેલાં જ એક બીજો બ્લાસ્ટ થાય છે, એટલે કે ફાયર થાય છે. સ્ટાફ દોડતો જોવા આવે છે અને જોવે છે તો યશકુમારસિંહ ગોહિલે પોતે પોતાના કપાળ ઉપર રિવોલ્વર મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ મૂળ ઘટના છે. હવે જ્યારે આપણે આ સ્ટોરી કરી ત્યારે કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. પહેલો મુદ્દો એવો હતો કે રાજેશ્રી બા છે એમના માથાના ભાગે એટલે પાછળના ભાગે ગોળી વાગી હતી. બીજી વાત એવી આપણે ઉપસ્થિત કરી હતી કે એમની જે રિવોલ્વર છે એમાં 2 જ કાર્ટીસ હતા. સામાન્ય સંજોગોમાં માણસ 2 કાર્ટીસ નથી ભરતો. મોટે ભાગે માણસો પોતાની રિવોલ્વર જ્યારે લોડ કરે ત્યારે 6 એમાં ખાના હોય છે. એ 6 કાર્ટીસ ભરે છે અથવા એક ખાનું બ્લેન્ક રાખે છે. આમાં 2 જ કાર્ટીસ ભરેલા હતા અને અકસ્માતે ગોળી છૂટી હોય. ઘણા બધા મિત્રોનું કેવું એવું હતું કે એમને આંગળી ઉપર રિવોલ્વર મૂકીને ફેરવવાની ટેવ હતી. હવે ત્યારે પણ આપણે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે આંગળી ઉપર પહેલાં રિવોલ્વર ફેરવવી થોડી અઘરી હોય છે કારણ કે હેવી હોય છે. બીજું એવું છે કે એની ટ્રિગર એટલી સોફ્ટ નથી હોતી. એને ઉપર વધુ પડતું બળનો પ્રયોગ થાય તો જ ટ્રિગર ક્લિક થાય છે. એટલે આપણને પહેલા દિવસથી શંકા હતી, પણ મામલો ગંભીર હતો. પોલીસની તપાસનો વિષય હતો. FSL અધિકારીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. બંનેને પછી હોસ્પિટલ લઈ જાય છે, સિવિલ હોસ્પિટલ. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થાય છે. બંનેના શરીરમાંથી કુલ અલગ અલગ 29 નમૂના લેવામાં આવ્યા હતા અને એ નમૂના અને ત્યાં મળેલા પુરાવા, ત્યાં થયેલી ફોરેન્સિક ફોટોગ્રાફીના આધારે ફોરેન્સિક અધિકારીઓએ એવું નક્કી કર્યું કે આ જે પ્રકારની રાજેશ્રી બાને ગોળી વાગી છે એ અકસ્માત નથી, એ ઈરાદાપૂર્વક કરેલું ફાયરિંગ છે. તો જ આટલું સચોટ ફાયર થાય અને તો જ એમના માથાના ભાગે ગોળી વાગે. આ રિપોર્ટ આવ્યા પછી એસીપી છે જયેશ બ્રહ્મભટ્ટ જે આ કેસની તપાસ કરતા હતા
એમણે જાતે ફરિયાદી થઈને, કારણ કે હવે કોઈ બચ્યું નથી, પતિ પત્ની બે મૃત્યુ પામેલા છે, એસીપીએ જાતે ફરિયાદી બની યશકુમાર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે કે એમણે ઈરાદાપૂર્વક પોતાની પત્ની ઉપર કરેલું ફાયરિંગ છે, એટલે હત્યા છે. પણ આ આખો જે ઘટનાક્રમ જોઈએ છે, જે ક્રાઇમ ઘટના બની પછી એમણે ફોન કર્યા કાં તો કોઈને જાણ કરી, જ્યાં સુધી 108 આવી ત્યાં સુધી એ રહ્યા, તો આ બધા જે જોઈએ છે તો એમાં એવું નથી લાગી રહ્યું કે એ પોતે આમાં ગુનેગાર હોય કાં તો પોતે એમણે ગોળી કિરણ, નથી લાગી રહ્યું. મારા 3-3.5 દાયકાના અનુભવમાંથી હું એવું કહીશ કે જ્યારે પણ આ પ્રકારનો પારિવારિક ઝઘડો હોય ત્યારે ઉશ્કેરાટમાં જે પગલું લેવાય એ પગલું લેવાય જાય એની બીજી જ ક્ષણે માણસને પસ્તાવો પણ થતો હોય છે. એટલે એવું એ 4 દિવાલની વચ્ચે યશકુમાર સિંહ અને રાજેશ્રી બા વચ્ચે કંઈક એવી ઘટના ઘટી છે જે હજી બહાર નથી આવી, જે હવે પોલીસ તપાસવાની છે. અને એ ઘટના ઘટી એમાં ઉશ્કેરાટમાં આવી પોતાની પાસે જે લાયસન્સવાળી રિવોલ્વર છે એ બહાર કાઢે છે, એ ફાયર કરે છે. શક્ય છે કે કદાચ ડરાવવાના ઈરાદે ફાયર કર્યું હોય પણ ગોળી વાગી હોય. અને પછી જ્યારે રાજેશ્રી બા પડે છે એ જ ક્ષણે પોતાની પત્ની તો છે, હજી 2 મહિના પહેલાં જ લગ્ન થયું છે, એટલે વિચાર આવ્યો કે આને હવે બચાવી લઉં. તો બચાવવા માટે બીજો કોઈ રસ્તો જ નહોતો એમ્બ્યુલન્સ બોલાવવા સિવાય, એટલે હોસ્પિટલાઇઝ કરવા સિવાય. એટલે એ તમામ પ્રયત્ન કરે છે, પોતાની માને જાણ કરે છે, એમ્બ્યુલન્સને જાણ કરે છે. અને જ્યારે એમ્બ્યુલન્સનું પેરામેડિકલ સ્ટાફ એવું કહે છે કે હવે આ નથી આ દુનિયામાં, ત્યારે મગજ મને એવું લાગે છે કે સ્તબ્ધ થઈ ગયું હશે. અને એવું લાગે છે કે જો હવે પત્ની જ નથી રહી તો જીવવું શું કામ, એટલે પોતે પણ આત્મહત્યા કરે છે. એટલે આ તમે આ પહેલી ઘટના નથી, અગાઉ પણ મેં ભૂતકાળમાં આવી ઘટનાઓ જોઈ છે કે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે પહેલા માણસ હિંસક બને છે અને પછી માણસ એને જ બચાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. એટલે આ આપણે ક્રાઇમ બન્યો એ વખતની વાત, પણ હવે થોડુંક એમની પૃષ્ઠભૂમિમાં જઈએ તો પણ એમનો સ્વભાવ શાંત દેખાય છે, બહુ મળતાવડા છે, સીધી એમની લાઈફ છે. તો ત્યારે એક અને પછી જે વાત આવે છે કે ભાઈ એ જ્યારે ફ્લેટમાં ગયા ત્યારે પણ બહુ જ હળતા મળતા ગયા છે, અને પછી આવી એક ટ્રિગરવાળી ઘટના આવી જાય કે જેમાં સીધું ગોળી છૂટી જાય એમ. આમાં એવું છે કે કઈ ઘટના ટ્રિગર થઈ આપણને ખબર નથી. જે શાંત સ્વભાવનો માણસ છે એને કોણે ઉશ્કેર્યો, કઈ ઘટનાથી એ ઉશ્કેરાયો, કઈ ઘટનાથી એને માઠું લાગ્યું, એ અત્યારે આપણાથી કહેવું મુશ્કેલ છે. આપણે નવજીવન ટ્રસ્ટ તરફથી સાબરમતી જેલમાં કેદીઓને અભ્યાસ અર્થે આપણે જતા હતા, આપણે ત્યાં જર્નલિઝમ ભણાવતા, ત્યાં આપણે બહુ બધા કેદીઓ આવા પણ જોયા છે કે આપણે જ્યારે એને મળ્યા હોઈએ, આપણી પાસે ભણ્યા હોય ત્યારે આપણને બહુ શાંત માણસ, બરાબર, બહુ સજ્જન લાગે. પણ એમના જીવનમાં પણ એવી જ ઘટના હતી કે ક્ષણ માત્ર, હું તો એવું કહીશ માત્ર 30 સેકન્ડ એવી આવી ગઈ નવળી કે જેમાં એમણે નિયંત્રણ ખોઈ બેઠા અને પછી જેલમાં આવી ગયા. તો આ ઘટનામાં પણ એવું જ છે, એવી કોઈ ઘટના ઘટી છે કે જેનું બહુ ખરાબ લાગ્યું અને પાછળ વાગીને ગોળી. એ મારું અનુમાન અને મારો અનુભવ એવું કહે છે કે જ્યારે યશકુમાર સિંહે પોતાની રિવોલ્વર લીધી એ જોયું ત્યારે બચવા માટે રાજેશ્રીબાએ પીઠ ફેરવી દૂર જવા માટે, એ વખતે ફાયર થયું હોવું જોઈએ, નહીં તો આગળના પોર્શન ઉપર ફાયરિંગ થયું હતું, અકસ્માત હોત તો. કે ઊંધા બેઠા હતા એવું તો હતું નહીં. બરાબર. અને હવે જે આ તપાસનો દોર ચાલશે, હવે જેમને આરોપી બનાવ્યા છે એ તો અવસાન પામ્યા છે, તો હવે આમની તપાસ કેવી રીતે આગળ વધી શકે? કારણ કે રૂમમાં તો એ 2 જ જણા હતા. તો અત્યારે જે હવે મર્ડર દાખલ થયું એટલે બનાવ બન્યો એની પહેલાં પણ પોલીસે યશકુમાર સિંહ અને રાજેશ્રી બાના ફોન રિકવર કરી લીધા છે. જે ફોરેન્સિકમાં એનો ડેટા ચેક થશે કે આ બંને વચ્ચે કોઈ ચેટ હતી, કોઈ સંવાદ હતો, ટેલિફોનિક સંવાદ હતો, કેટલી વખત વાત કરતા હતા, એ પુરાવો સાયન્ટિફિક એવિડન્સ એમની પાસે છે. એમાંથી શું મળે છે શું નથી મળતું એ કહેવું અત્યારે મુશ્કેલ છે. હવે સૌથી અગત્યની કોઈ વ્યક્તિ અહીંયા છે જે કંઈ કહી શકે તો યશકુમાર સિંહના માતા છે. એ બાજુના જ બેડરૂમમાં હતા, જેમનો પતિ ઘણા વર્ષો પહેલાં એમનું અવસાન થયું
અને એકલા હાથે એમણે પોતાના દીકરાને મોટો કર્યો. આ બીજી વખત પરણાવ્યો. હવે પહેલી વખત લગ્ન કેમ તૂટ્યું આપણને ખબર નથી. આ લગ્ન ગાળો પણ બહુ નાનો છે, 2 જ મહિનાનો છે. એ દરમિયાન હવે માતા જ આ વિશે કંઈક કહી શકે પોલીસને કે ખરેખર શું સ્થિતિ હતી. માતા કહી શકે, અથવા આ 2 મહિનાના ગાળા દરમિયાન રાજેશ્રીબાએ પોતાના પરિવારમાં કંઈ જાણ કરી હોય. કારણ કે જ્યારે ઘટના ઘટી અને એમનો પરિવાર ગોંડલથી આવ્યો ત્યારે એમના પિતા અને ભાઈએ તો એવું કહ્યું હતું કે અમને કંઈ આ બાજુકતું લાગતું નથી, અકસ્માત જ લાગે છે અને અમારી કોઈની સામે ફરિયાદ નથી. પણ હવે જ્યારે આ ઘટના આવી છે કે યશકુમારસિંહ ગોહિલે ફાયર કરેલું છે, અકસ્માત નહોતો, ત્યારે એમનું હવે નિર્ણય બદલાય અને એ જો પોલીસને કોઈ માહિતી આપવા માગતા હોય તો જુદી વસ્તુ છે. એટલે શું શેના કારણે આ થયું એ વાત અહીંયા અટકે છે. એના પછી માની લો કે કારણ પણ મળી જાય છે, પણ હવે પોલીસે જેને આરોપી બનાવ્યો એ વ્યક્તિ જ હયાત રહી નથી. તો આ પ્રકારના કેસમાં જ્યારે આરોપી જીવિત નથી ત્યારે પોલીસ આ કેસ સમાપ્ત કરવા માટે અદાલતને રિપોર્ટ આપે છે, જેને સમરી રિપોર્ટ કહેવામાં આવે છે કે આટલા આટલા પુરાવા છે, આ આરોપી છે પણ હવે આરોપી હયાત નથી, માટે આને સમરી રિપોર્ટ અમે ફાઇલ કરીએ છીએ અને આ વિષય બંધ કરીએ છીએ. પણ આ જે વિગત તપાસ થશે એ બધી જ મીડિયામાં આવશે કે પ્રકાશમાં આવશે? નહીં, કાગળ ઉપર તો લેવી પડશે. ઓકે. હવે તો આ પબ્લિક ડોક્યુમેન્ટ છે. જ્યારે FIR થઈ જાય છે ત્યારે પબ્લિક ડોક્યુમેન્ટ બને છે. એમના તપાસના કાગળો, સમરી રિપોર્ટ જ્યારે ફાઇલ કરશે ત્યારે સમરી રિપોર્ટમાં પણ આ બધા કારણો લખ્યા હશે, શું ઘટ્યું હતું. એમને મળે છે નથી મળતું જુદો પ્રશ્ન છે, પણ બધું કાગળ ઉપર તો લેવું પડશે સમરી રિપોર્ટ ફાઇલ કરતા પહેલાં. ઓકે. તો આ હતી ચર્ચા પ્રશાંત દયાળ સાથે. અત્યારે આ ઘટનામાં આગળ જે કંઈ થશે તે અમે તમારી સમક્ષ લાવતા રહીશું. અત્યારે મને અને મારા સાથી દર્શિલને રજા આપશો અને અમારું બેલ આઇકોન જરૂરથી દબાવશો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ